આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું અમી કારિયા. કચ્છ મિત્રના ફ્રન્ટ પેજ પર આજની હેડલાઇન છે: પ્રયાગમાં ભક્તોનું ઘોડાપૂર, 30 કિલોમીટર ટ્રાફિક જામ, મહાકુંભમાં કરોડો લોકોનો ઘસારો, સ્થાનિક નિવાસીઓ ઘરમાં કેદ, 5 કિલોમીટર કાપતા 8 કલાક લાગે છે, મુખ્યમંત્રીએ દરમિયાનગીરી કરી. કચ્છ મિત્રના છેલ્લા પાને અન્ય એક સમાચાર છે: આદિપુરમાં મહાનગરપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું. 69 દુકાન, 10 રહેણાંક ઝૂંપડા, 15 જેટલા શેડ તોડી પડાયા. દબાણ હટાવવાની કામગીરી આગામી દિવસોમાં પણ અવિરત. અન્ય એક સમાચાર છે: 41 વર્ષ જૂના કેસમાં કુલદીપ શર્મા અને સહકર્મચારીને 3 માસની કેદ. અપીલમાં જવાનું જાહેર કરાતા સ્ટે માન્ય. હું પાયલ અંતાણી. દિવ્ય ભાસ્કરના પહેલા પાને સમાચાર છે: પરીક્ષા પે ચર્ચા. પીએમ મોદીએ પરીક્ષાનો ડર અને દબાણ દૂર કરવાનો મંત્ર આપ્યો. મોદીએ કહ્યું, પરીક્ષા વખતે ક્રિકેટરની જેમ ઘોંઘાટ નહીં, બોલ પર ધ્યાન આપો. વાલીઓ વિચારે છે પરીક્ષા જરૂરી છે કે જીવન. અન્ય સમાચાર છે: જિલ્લા ઉદ્યોગ કેન્દ્રથી રિલાયન્સ સર્કલ સુધીનો 2 કિલોમીટરનો રસ્તો અકસ્માત ઝોનમાં ફેરવાયો. મુખ્યમંત્રી કે રાજ્યપાલ જેવા વીવીઆઈપીના આગમનની રાહ જુએ છે, પછી જ પરિસ્થિતિ સુધરશે. દિવ્ય ભાસ્કરના અંદરના પાને સમાચાર છે: માંડવીના ક્રાંતિ તીર્થની 74 દિવસમાં 44,000 પ્રવાસીઓએ મુલાકાત લઈ ગૌરવ અનુભવ્યું. 5 વર્ષના બાળકો, દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સ્મારકમાં નિઃશુલ્ક પ્રવેશ. હું કેવિન સોની. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં હેડલાઇન છે: રવિવારે રાપર પાલિકાની ચૂંટણી, 26 બૂથ ઉપર 200 કર્મચારી, 5 સંવેદનશીલ બૂથો પર કડક બંદોબસ્ત ગોઠવાશે. 23,111 સ્ત્રી પુરુષ મતદારો ચૂંટણીમાં ભાગ લેશે. 150 જેટલા સુરક્ષા કર્મીઓ તૈનાત રહેશે. અન્ય એક સમાચાર છે: પશ્ચિમ કચ્છના મથક નલિયાને સાંકળતી ટ્રેન ક્યારે શરૂ કરાશે? ભુજ નલિયા ટ્રેક પર હજુ અનેક અધુરાશ. પ્રવાસીઓની વર્ષો જૂની માગ પૂર્ણ કરવા રેલવે તંત્ર પાસે લોકમાગ. નલિયા વાયોર વચ્ચે રેલવે ટ્રેકની કામગીરી હાથ ધરાઈ. ગુજરાત સમાચારના અંદરના પાને વ્યાપારના સમાચાર. ટ્રમ્પના ટેરિફ યુદ્ધના પગલે વૈશ્વિક વેપાર અનિશ્ચિતતા વધતા ડોલર સામે રૂપિયો તૂટીને 87.96 નવું તળિયું બતાવ્યું. અંતે રિકવર થઈ 87.48 રૂપિયા. હું ઈશા ઉપાધ્યાય. સંદેશના અંદરના પાને સમાચાર છે: ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશને આખરે વેરા વસૂલાત માટે કડક કાર્યવાહી કરવા તૈયારી કરી. 24 કરોડથી વધુના બાકી મામલે મિલકત જપ્તી સહિતના પગલાં ભરાશે. કોમર્શિયલ અને રહેણાંકની 3 ટીમ ગાંધીધામ અને આદિપુરમાં ફરી બાકીદારોના દ્વાર ખખડાવશે. નળ, ગટર કનેક્શન પણ કાપવામાં આવશે. સંદેશના અંદરના પાને અન્ય એક સમાચાર છે: નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ. અત્યાર સુધીમાં 14 કરોડ 77 લાખની વસૂલાત. ભુજમાં 31મી માર્ચ સુધીમાં વેરા નહીં ભરનારને 18% વ્યાજ ચૂકવવું પડશે. સમગ્ર કામગીરી ઓનલાઈન થઈ જતા જૂના બાકીદારોને વ્યાજનું પણ વ્યાજ ચૂકવવું પડે તેવા સંજોગો. સંદેશના અંદરના પાને અન્ય એક સમાચાર છે: ગાંધીધામ શહેરમાં ક્લીન સિટી, ગ્રીન સિટીના નારા સાથે મિની મેરેથોન યોજાઈ. દરેક કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાને મેડલથી સન્માનિત. અલગ અલગ કેટેગરીમાં 700થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો. હું નીરજ મચ્છર. ગુજરાત સમાચાર લખે છે: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની મોટી જીત બાદ મુખ્યમંત્રીના પદ માટે રેસ શરૂ થઈ ગઈ છે. સમર્થકોએ અનુમાન લગાવવાનું શરૂ કરી દીધું છે, પરંતુ અંતિમ નિર્ણય ભાજપ હાઈકમાન્ડ લેશે. અલગ અલગ ફેક્ટર મુજબ ભાજપમાં સીએમ પદના ઘણા દાવેદાર છે. હજુ સુધી કોઈ પણ ખુલીને પોતાની દાવેદારી નોંધાવી રહ્યા નથી. સીએમ ચહેરો ફાઇનલ થવામાં
થોડો સમય લાગી શકે છે. આ યાદીમાં પ્રવેશ વર્માની દાવેદારી સૌથી મજબૂત ગણવામાં આવી રહી છે. જોકે 2 એવા નામ પણ દાવેદારમાં સામેલ છે જે ધારાસભ્ય પણ નથી. દિલ્હીની ચૂંટણી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નામ પર લડવામાં આવી. જીત બાદ હવે સીએમ પદની જાહેરાતની રાહ જોવાઈ રહી છે. પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હરાવીને મોટો ઉલટફેર કરનાર પ્રવેશ વર્માનું નામ આ રેસમાં સૌથી આગળ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર